હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે રાઉટના નિયમની સમજૂતી જોઈ. પ્રવાહી દ્રાવણ માટે રાઉટનો નિયમ હતો કે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપણે બે પ્રવાહી દ્રાવણોને મિશ્ર કર્યા બાદ મળતા દ્રાવણનું કુલ દબાણનું પણ સૂત્ર મેળવ્યું. એ સૂત્ર આ પ્રકારે હતું: P કુલ બરાબર, યાદ કરો, P એક ઘટક અને બીજા ઘટકનું બાષ્પ દબાણ. આનો મતલબ આમ હતો: P1 નોટ x1 અને P2 નોટ x2. અને ત્યારબાદ આપણે બે એવા સૂત્ર મેળવેલા, એક આ સૂત્ર હતું અને બીજું હતું તો આપણે આટલા સૂત્રોનો અભ્યાસ કરી ગયા. આપણું જે દ્રાવણ હતા તે ત્રણ પાત્રમાં હતા: પાત્ર 1, પાત્ર 2 અને પાત્ર 3. અહીં માત્ર ને માત્ર એક જ ઘટક હતો જેનો મોલ અંશ આપણે x1 લેતા હતા અને એનું બાષ્પ દબાણ આપણે P1 નોટ શુદ્ધ સ્થિતિમાં, એટલે આ ઘટક 1 હતો અને આ ઘટક 2. અહીં આના મોલ અંશને x2 કીધા હતા, અહીં માત્ર ને માત્ર P2. જ્યારે બંનેને મિશ્ર કરી દેવામાં આવે ત્યારે અહીં x1 અને x2 બંને હશે અને અહીં બંનેનું દબાણ હશે, એકને P1 અને બીજાને P2 આપણે કર્યું હતું. અને ત્યારબાદ એવું બતાવ્યું હતું કે કુલ દબાણ P બરાબર તો બંનેના આંશિક દબાણના સરવાળા મુજબ હોય છે. તો આપણે આટલી માહિતી જોઈ ગયા હતા. હવે આનો આપણે આલેખ સ્વરૂપ જોવાના હતા. પ્રથમ તો એ કે પાત્ર A માં ખાલી ઘટક એક જ છે, તો એના મોલ અંશ x1 છે તો કેટલા? તો એક જ ઘટક છે અને બધા ઘટકોના મોલ અંશનો સરવાળો જો એક થતો હોય તો સ્વાભાવિક છે આના મોલ અંશ પણ એક થશે શુદ્ધ સ્થિતિમાં. તે રીતે પાત્ર 2 માં શુદ્ધ સ્થિતિમાં ઘટક 2 છે, એના મોલ અંશ કેટલા થવાના? એક જ થવાના. પરંતુ જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે બંનેનો સરવાળો એક થાય, નહીં કે 1 + 1 2. બરાબર, એવું થતું નથી કે દ્રાવણમાં કેટલા પણ ઘટકો રહેલા હોય બધાના મોલ અંશનો સરવાળો એક થાય છે. જ્યારે અહીં એક શાના માટે લીધા છે? કારણ કે એ શુદ્ધ સ્થિતિમાં એકલો જ છે, માટે એના મોલ અંશ એક જ થવાના. હવે આ બંને શુદ્ધ સ્થિતિમાં છે અને આ બંને દ્રાવણની સ્થિતિમાં રહેલા છે. આપણે આલેખ દોરવાનો છે. આલેખ કોનો દોરીશું? કોના વિરુદ્ધ કોનો? તો આલેખ એ P1 એટલે કે આંશિક દબાણ વિરુદ્ધ એના મોલ અંશ અને P2 એટલે કે ઘટક 2 ના આંશિક દબાણ વિરુદ્ધ એના મોલ અંશ. તો આપણો આલેખ આ રીતે થશે. અહીં આપણે આંશિક એટલે બાષ્પ દબાણ લેશું, અહીં મોલ અંશ લેશું. હવે જો આપણે આ પાત્રમાં આ બને છે આ પાત્રના દ્રાવણની વાત કરીશું. આ પાત્રમાં શરૂઆતમાં માત્ર ને માત્ર ઘટક એક જ છે, બીજો ઘટક ઉમેર્યો નથી. એનો મતલબ ઘટક 1 ના મોલ અંશ કેટલા થશે? 1. અને ઘટક 2 ના મોલ અંશ કેટલા થવાના? 0. તો જ્યારે ઘટક 1 ના મોલ અંશ 1 છે અને ઘટક 2 ના મોલ અંશ 0 છે, ત્યારે પાત્ર ઉપર માત્ર ને માત્ર ઘટક એક જ હશે અને એનું દબાણ તો આપણને ખબર છે P1 નોટ. એનો મતલબ કે પાત્રનું કુલ દબાણ આટલું જ થવાનું. તો તે ધારો કે અહીંયા છે, આ છે P1 નોટ એટલે કે ઘટક 1 નું બાષ્પ દબાણ. હવે ધીરે ધીરે આ પાત્રમાં ઘટક 2 ઉમેરતા જઈશું. ચલો, શું થશે? વિચારો, ઘટક 2 ઉમેરતા જઈએ તો આ ઘટતા જશે અને આ વધતા જશે, પણ એવી રીતે ઘટે અને એવી રીતે વધે કે જેથી સરવાળો તો કેટલો થાય? એક જ થાય. તો ધીમે ધીમે ઘટક 2 વધતા જશે
એટલે કે ઘટક 1 ના મોલન્સ ઘટતા જશે. હવે તમને ખબર છે કોઈ પણ દબાણ તો એ ઘટકના સમપ્રમાણમાં હોય છે, તો પછી જો x1 ઘટશે તો p ઘટવાના, એટલે કે આ દબાણ ઘટશે અને એ ઘટતા ઘટતા એટલે કે આ દબાણ ઘટતા 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 જ્યારે તમારા પાત્રમાં આ 0 થઈ જશે અને આ 1 થઈ જશે ત્યારે તમારું p1 0 થઈ જશે. એટલે કે અહીંથી ઘટી ઘટીને અહીં સુધી પહોંચશે કે જ્યાં x1 બરાબર 0 અને x2 બરાબર 1 ત્યારે બાષ્પ દબાણ શૂન્ય થઈ જશે. ઓકે, તો આ સૂત્ર છે p1 બરાબર x1 p0 1 ને અનુસરે છે કે દ્રાવણમાં ઘટક 1 નું બાષ્પ દબાણ એના મોલન્સના સમપ્રમાણમાં છે. એના મોલન્સ વધે તો વધશે અને એના મોલન્સ ઘટે તો ઘટશે. હવે જ્યારે પાત્રમાં માત્ર ને માત્ર ઘટક 2 રહેલો છે, એટલે કે ઘટક 2 ના મોલન્સ 1 છે, ત્યારે એના ઉપરનું દબાણ એક્ઝેક્ટ p02 જેટલું થઈ જશે અને ધારી લઈએ કે એ અહીં છે, p02 અહીં છે, બરાબર. તો આ થઈ ગયું એનું શુદ્ધ સ્થિતિમાં. હવે આમ જો જઈએ તો x2 ઘટતા જાય ઘટતા જાય ઘટતા જાય એ 0 થઈ જશે. એનો મતલબ કે એના બાષ્પ દબાણનો આલેખ આ રેખા થશે. તો આ બરાબર, તો આ રેખા કયા સૂત્રને અનુસરે છે? p2 x2 p02. હવે પ્રશ્ન એ થશે કે જો બંને સમપ્રમાણમાં નહીં પરંતુ બંને હાજર હોય, x1 બી હાજર હોય અને x2 બી હાજર હોય, એટલે કે આની વાત કરીશું, ત્યારે દબાણ ક્યાં હશે? તો તે દબાણ આ બંનેને જોડતી રેખા એટલે કે બરાબર આના પર હશે. એટલે કે આ તમારું કુલ દબાણ થયું અને કુલ દબાણ કેટલું હોય? p1 p2 અને p1 p2 એટલે શું છે? તો x1 p1 x2 p2 થાય છે. આમ પાત્રનું કુલ દબાણ આ રેખા પર કોઈક સ્થાને હશે. એ ડિપેન્ડ કરે કે કોના મોલન્સ વધુ છે કે કોના મોલન્સ ઓછા છે. તો ફરી પાછા p1 શું છે? જ્યારે પાત્રમાં માત્ર ને માત્ર એક જ ઘટક છે, એટલે કે તેના મોલન્સ 1 છે અને બીજાના મોલન્સ 0 છે. બોલો p2 શું છે? એટલે કે પાત્રમાં માત્ર ઘટક 2 છે, જ્યારે ઘટક 1 ના મોલન્સ કેટલા છે? 0. જો ઘટક 1 ના મોલન્સ ઘટે તો પણ એનું દબાણ ઘટે, ઘટક 2 ના મોલન્સ ઘટે તો પણ એનું દબાણ ઘટે. પરંતુ આ બધી પરિસ્થિતિમાં પાત્રનું કુલ દબાણ એટલે કે મિશ્રણના દ્રાવણનું કુલ દબાણ તો આ રેખા પર કોઈક સ્થાને મળી જાય. હવે આના પરથી આપણે એના તારણો લખવાના છે કે તારણો શું છે? તારણો શું છે? તો પ્રથમ તારણ શું છે? બોલો કે આ જે સૂત્ર છે, બંને સૂત્ર જો કુલ દબાણ ક્યાં તો x2 ના સમપ્રમાણમાં રહેશે કાં તો x1 ના સમપ્રમાણમાં રહેવાનું. તમે જુઓ આ પદ અચળ હોય, આ પદ અચળ છે, આ પદ અચળ છે, કારણ કે આ તો શુદ્ધ સ્થિતિમાં નિયત તાપમાને બાષ્પ દબાણ હોય જે કદાપી બદલાય નહીં. તો આ બંને પદ અચળ હોય તો વચ્ચે x2, એનો મતલબ કે કુલ દબાણ ક્યાં તો ઘટક 2 ના મોલન્સના પ્રમાણમાં હશે, ક્યાં તો ઘટક 1 ના મોલન્સના સમપ્રમાણમાં હોવાનો. તો લખી શકીએ કે પાત્રનું કુલ દબાણ એ માત્ર કોઈ એક જ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય અથવા તો કે એના મોલ અંશના રેખીય પ્રમાણનો વિધેય છે. રેખીય પ્રમાણનું વિધેય છે. રેખીય પ્રમાણનું વિધેય છે કારણ કે રેખીય રીતે ચાલે છે. બીજું તારણ શું થશે? અહીં આપણે p1 નીચે તરફ રાખ્યા અને p2 ઉપર તરફ. એનો મતલબ એ કે ધારી લીધું કે ઘટક 2 વધુ બાષ્પશીલ છે ઘટક 1 કરતા. તો જો વધુ બાષ્પશીલ ઘટક દ્રાવણમાં વધુ બાષ્પશીલ ઘટક વધારે હશે
એટલે કે x2 વધારે હશે તો શું ભાઈ છે દબાણ આ તરફ ખસશે, કુલ દબાણ આ તરફ ખસવાનું એટલે કે દબાણ વધશે. પરંતુ જો પાત્રમાં ઘટક એક એટલે કે ઓછો વાસ્તવિક ઘટક વધારે હશે તો દબાણ આ તરફ ખેંચાશે એટલે કે દબાણમાં શું થશે ઘટાડો થશે. તો લખીશું કે દ્રાવણનું કુલ દબાણ એ ઘટક 2 જે કેવો છે આપણો વધુ બાષ્પશીલ ના વધારા સાથે બોલો શું થશે વધશે કે ઘટશે કઈ તરફ થશે આ કુલ દબાણ વાળી રેખા કઈ તરફ જવાની આ તરફ ખસશે એટલે વધારે સાથે વધે છે અને ઘટક 1 એટલે કે ઓછો બાષ્પશીલ ઓછા બાષ્પશીલ ઘટક જો x1 નું પ્રમાણ વધારે હશે તો આલેખ આ તરફ ખસશે એનો મતલબ કે બાષ્પ દબાણમાં શું થવાનો ઘટાડો થશે. ઓછા બાષ્પશીલના વધારા સાથે શું થાય છે ઘટે છે. ત્રીજો મુદ્દો કે દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ કેટલું થાય ગમે તે પરિસ્થિતિ હોય તમારું બાષ્પ દબાણ આ રેખા પર હોય અને મહત્તમ કેટલું થશે P02 અને ન્યૂનતમ કેટલું થશે P01. તો લખીશું કે દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ P02 અને ન્યૂનતમ બાષ્પ દબાણ P01 હોય છે. તો આલેખ પરથી આટલા તારણો મળે છે. ફરી પાછા આ દ્રાવણ એવું છે કે જે રાઉટના નિયમનું પાલન કરે છે એટલે કે દરેક વખતે બાષ્પ દબાણવાળી રેખા કેવી મળે છે સીધી મળે છે એટલે તો આપણે શું લખ્યું રેખીય પ્રમાણનું વિધેય છે. આ રેખા કોના માટે તો ઘટક 1 ના બાષ્પ દબાણ માટે કે ઘટક 1 નું બાષ્પ દબાણ ઘટશે તો આ રેખા મુજબ એનું બાષ્પ દબાણ પણ ઘટે છે. ઘટક 1 ના મોલ અંશ ઘટશે તો આ રેખા મુજબ એનું બાષ્પ દબાણ ઘટે છે. આ રેખા કોના માટે તો ઘટક 2 માટે ઘટક 2 ના મોલ અંશ ઘટશે આમ જતા ઘટશે તો આ રેખા મુજબ એનું બાષ્પ દબાણ શું થાય ઘટતું છે અને અહીં કેટલું બનશે 0. પરંતુ આ બંનેની વચ્ચેની કોઈ સ્થિતિમાં દ્રાવણનું દબાણ તો આ રેખા પરથી મળે છે. હવે ખૂબ અગત્યનું છે બાષ્પ અવસ્થામાં સંઘટન એટલે શું તો જો બરાબર આપણો દ્રાવણવાળો પાત્ર ફરીથી બતાવીશું. આમાં ઘટક 1 હતો તેને x1 કીધો અને ઘટક 2 હતા તેના મોલ અંશને x2 કીધા. તો એનો મતલબ કે આ જે છે એ એની પ્રવાહી અથવા તો દ્રાવણ સ્થિતિ છે જેમાં એના મોલ અંશ x1 છે આના મોલ અંશ x2 છે. ફરી પાછા x1 શું છે દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ, x2 શું છે દ્રાવણમાં ઘટક 2 ના મોલ અંશ. આ બંને બાષ્પ મળે છે આ બંને બાષ્પ સ્વરૂપે ઉપર હશે ઘટક 1 ની બાષ્પ અને તે જ રીતે આપણે કહીએ ઘટક 2 ની પણ બાષ્પ હશે. હવે દબાણ તો આપણે ધારી લીધેલું છે કે એકના દબાણને આપણે P1 અને બીજાના દબાણને આપણે શું કહેતા છે P2 કારણ કે દ્રાવણની સ્થિતિમાં છે. પરંતુ જો આ બાષ્પમાં એના સંઘટનની વાત કરીશું તો ધારી લઈએ કે આ બાષ્પ સ્થિતિમાં ઘટક 1 ના મોલ અંશને y1 કહીએ અને ઘટક 2 ના મોલ અંશને y2 કહીએ. બરાબર ધ્યાનથી જોજો y1 અને y2 પણ મોલ અંશ જ છે પરંતુ આ દ્રાવણ સ્થિતિમાં છે અને આ જે મોલ અંશ છે એ બાષ્પ એટલે કે વાયુ અવસ્થામાં છે. તો ફરી પાછા કે y1 અને y2 શું છે y1 એ બાષ્પ અવસ્થામાં ઘટક 1 ના
મોલન્સ અને y2 શું છે? y2 એ બાષ્પ અવસ્થામાં ઘટક 2 ના મોલન્સ. તો ડાલ્ટનના નિયમ મુજબ 11th માં આવી ગયું છે ડાલ્ટનના નિયમ મુજબ P1 બરાબર શું? P1 અને P ટોટલ વચ્ચેનો સંબંધ શું છે? તો P1 અને P ટોટલ વચ્ચેનો સંબંધ છે કે P1 બરાબર y1 P ટોટલ અને એ જ રીતે P2 બરાબર y2 P ટોટલ. એનો મતલબ એ થઈ ગયો કે જો તમને બાષ્પ સ્થિતિમાં સંઘટન પૂછવામાં આવે એટલે કે y1 અને y2 શોધવા કહે તો મારે ઘટક 1 નું દબાણ અને કુલ દબાણનો ગુણોત્તર લેવો પડશે. તો આ ખૂબ જ અગત્યનું છે. ફરી પાછા x1 અને x2 કઈ સ્થિતિમાં મોલન્સ છે? વાયુ અવસ્થામાં મોલન્સ છે. y1 અને y2 કઈ સ્થિતિમાં મોલન્સ x1 અને x2 કઈ સ્થિતિમાં મોલન્સ છે? દ્રાવણ સ્થિતિમાં મોલન્સ છે. અને y1 અને y2 કઈ સ્થિતિમાં? વાયુ સ્થિતિમાં મોલન્સ છે. આપણે એક ઉદાહરણ લઈએ. એક મોલ A અને 3 મોલ B ને મિશ્ર કરવામાં આવે છે તો પાત્રનું કુલ દબાણ શોધો. અહીં શુદ્ધ અવસ્થામાં A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 40 અને 10 bar છે. ચાલો જો A ના 1 મોલ છે અને B ના 3 મોલ છે. 1 અને B ના 3 મોલ છે. બંનેને મિશ્ર કરવામાં આવે તો કુલ દબાણ શોધવાનું છે, P ટોટલ શોધવાનું હોય છે. એટલે આપણે તો શોધવું પડશે P ટોટલ. P ટોટલનું સૂત્ર શું આવે? PA વત્તા PB. પણ PA બરાબર શું બને? PA 0 into XA અને PB 0 into XB. તો એનો મતલબ કે આપણી પાસે આનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ આપેલું છે. બોલો કેટલું છે? 40 અને આનું કેટલું આપેલું છે? PB 0 10. શું નથી? X1 અને શું નથી? XA X1 અને X2 XB નથી. તો આપણે XA શોધી કાઢીએ. કોઈ કહેશે ઘટકના મોલન્સનું સૂત્ર શું છે? તો તેના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ કેટલા થવાના? 4. તો આનું શું આવશે? ઘટકના મોલ એટલે 3 અને કુલ મોલ 3 વત્તા 1 એટલે કેટલા? 4. તો આ બંને કિંમત અહીંયા મૂકી દેશું. ચલો આની કિંમત આપેલી છે 40 અને આ આવ્યા 1/4. બોલો આની કિંમત કેટલી છે? 10 અને આ કેટલા છે? 3/4. આ તો આવવાના 10 અને કેન્સલ કરીએ તો 2.5 આવશે. અને 2.5 નો 3 કરીએ તો 7.5 જેવા થાય. એનો મતલબ કે 17.5 બાર તમારો જવાબ આવી ગયો. તો આ થઈ ગયું પાત્રનું કુલ દબાણ. એક બીજો એક્ઝામ્પલ જોશું કે જેમાં બાષ્પ અવસ્થાની પણ વાત કરેલી હશે. એક મોલ ઘટક A કે જેનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ 100 મિલીમીટર ઓફ Hg આપેલું છે અને 4 મોલ ઘટક B કે જેનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ 200 મિલીમીટર ઓફ Hg આપેલા છે. જો બંનેને મિશ્ર કરવામાં આવે તો દ્રાવણનું કુલ દબાણ શોધવાનું છે. અને સાથે સાથે એમ કહ્યું છે કે બાષ્પ અવસ્થામાં મોલન્સ પણ શોધો. તો પ્રથમ આપણે કુલ દબાણ શોધીશું ને ત્યારબાદ બાષ્પ અવસ્થામાં સંઘટન શોધીએ.
ચલો એના મોલ્સ કેટલા આપેલા છે 1 અને બી ના કેટલા આપેલા છે 4. આનો શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ 100 મિલીમીટર ઓફ Hg અને આનું શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ 200 મિલીમીટર ઓફ Hg આપેલું છે. આપણે P ટોટલ શોધવાનું છે. બોલો P ટોટલ શોધવાનું સૂત્ર શું હતું? P ટોટલ બરાબર શું થાય? P1 PA PB. ચલો બોલો PA શું છે? PA નોટ XA અને P નોટ B XB. આ તો છે, આ પણ છે, શું નથી? તો એ કેવી રીતે શોધીએ? ઉપરની વેલ્યુ પરથી. બોલો x એ કેટલા થવાના? તો 1 ના છેદમાં 1 વત્તા 4 એટલે કેટલા? 5. અને xb બરાબર શું થશે? 4 ના છેદમાં 5. તો કિંમત મૂકી દઈએ આપણે. બોલો p નોટ a કેટલા છે? 100. x એ કેટલા? 1 ના છેદમાં 5. p નોટ b કેટલા છે? 200. xb કેટલા? 4 ના છેદમાં 5. કેન્સલ થશે તો કેટલા આવશે? 20. બોલો આ કેટલા થવાના? આ કેટલા થશે? 40 અને 4 એટલે થવાના કેટલા? 160. તો p ટોટલ કેટલા આવી ગયા? 180. તો આ થયા p ટોટલ. એક આન્સર મળી ગયો. હવે બાષ્પ અવસ્થાની વાત કરીશું. બાષ્પ અવસ્થામાં આપણી પાસે બે સૂત્ર હતા. જો મારે ઘટક 1 ના મોલ હશે તો Pa બરાબર યાદ કરો Ya into P ટોટલ, અને એ જ રીતે મારે Pb જોઈતા હોય તો Yb into P ટોટલ. હવે આ ક્યાં છે? આ તો મળી ગયા 180. આ ક્યાં છે? તો તમે જુઓ, તમે આ ની કિંમત શોધી અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં, એનો મતલબ કે 20 એક્ચ્યુઅલી કોનું બાષ્પ દબાણ છે? Pa થઈ ગયું. અને એ રીતે 60 કોનું થશે? Pb. તો કિંમત મૂકીએ, મારે y જ જોઈએ, તેનો મતલબ કે Pa ના છેદમાં P ટોટલ થશે. બોલો કિંમત શું આવશે? Pa કેટલા થઈ ગયા તમારા? 20 અને આ કેટલા થઈ ગયા? 180. કિંમત આવે 1/9 એટલે 1 મળી ગયું ઘટક. તે રીતે બીજાની વાત કરીશું તો Yb બરાબર બોલો કેટલા છે? Pb 60 160. આ નીચે કેટલા આવશે? 80 180. આ કિંમત તમે ગણશો તો 8/9 આવશે. તો આ થઈ ગયું બાષ્પ અવસ્થામાં મોલ અંશ. હવે પ્રવાહી દ્રાવ્ય, આ દ્રાવ્ય હશે, અને વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકથી બનતા દ્રાવણ માટે રાઉટનો નિયમની ચર્ચા કરીશું. પરંતુ આ નિયમ માટે એવો શબ્દ વપરાય છે કે હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ, આવો શબ્દ વપરાય છે. આનો મતલબ સમજવાનો છે કે રાઉટનો નિયમ એક્ચ્યુઅલી હેનરીનો વિશિષ્ટ કિસ્સો બન્યો કઈ રીતે. બરાબર? ચાલો, રાઉટનો નિયમ શું કહે? રાઉટનો નિયમ એમ કહે કે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. તો કોઈ પણ ઘટક હોય એનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે, અને એમાંથી આ બનશે દ્રાવણ. ધ્યાનથી જોજો. તો આમાં દ્રાવ્ય બી હશે તો એનું બાષ્પ દબાણ હશે, આમાં દ્રાવક બી હશે તો એનું બાષ્પ દબાણ હશે, અને બંનેનો સરવાળો કરીએ તો આપણને P ટોટલ બરાબર શું મળી જશે? P દ્રાવ્ય વત્તા P દ્રાવક. તો જ આપણને કુલ બાષ્પ દબાણ મળે. કોનું મળે? દ્રાવણનું મળશે. આટલું આપણે જાણતા છીએ. હવે
દ્રાવ્ય માટે શું લખાય? બોલો દ્રાવ્ય માટે શું લખાય? પી દ્રાવ્ય. આ નિયમ પરથી પી દ્રાવ્ય બરાબર તો શું થવાનું? x દ્રાવ્ય અને એનું શુદ્ધ સ્થિતિમાં યાદ કરો થશે કે નહીં? આપણે આગળ જોઈ ગયા છે. તે જ રીતે પી દ્રાવક શું થશે? તો પી દ્રાવક એટલે મોલ અંશ કોના થશે? x ના દ્રાવકના થશે અને અહીં આવશે પી દ્રાવક, અહીં દ્રાવ્ય. આ રીતે હશે. બરાબર? આ કિંમત અહીં મૂકી શકાય. જો આ કિંમત આપણે અહીં મૂકીએ તો શું બનશે? તો પી દ્રાવણ બરાબર, ચલો બોલો જેમ શું થશે? x દ્રાવ્ય અને પી દ્રાવ્ય, પી નોટ દ્રાવ્ય. અહીં x દ્રાવક ઇન્ટુ પી નોટ દ્રાવક. બરાબર? તો આપણે જે આગળ જોઈ ગયા તે જ છે. હવે બરાબર સાંભળજો કે આપણે દ્રાવ્ય વાયુ લેવાનો છે. દાખલા તરીકે દ્રાવ્ય CO2 છે અને આ પાણી છે. એનો મતલબ કે અહીં CO2 વત્તા પાણી હશે. પણ હવે તમને ખબર જ છે કે CO2 તો વાયુ સ્થિતિમાં છે, ખૂબ વધારે બાષ્પશીલ છે. તો આ પાત્રની ઉપર જે બાષ્પ હશે એમાં લગભગ 99.99% બાષ્પ કોની હોવાની? CO2 ની. કારણ કે CO2 એ પાણીની સાપેક્ષમાં ખૂબ વધારે બાષ્પશીલ છે, ખૂબ વધારે. તો એ લખીએ કે P દ્રાવ્ય ખૂબ વધુ બાષ્પશીલ છે P દ્રાવક કરતા. કારણ કે વાયુ છે, આપણે એને હાલમાં ઉદાહરણ તરીકે શું લીધું છે? CO2 અને આ શું છે? પાણી. તો પાણી કરતા આની બાષ્પીભવન વધુ છે. તો પછી આ પદ મહત્તમ બનશે ને આ પદ ન્યૂનતમ બનશે. તો આ પદને અવગણી કાઢીએ કારણ કે CO2 નું જ વધારે દબાણ હશે. તો આ સૂત્ર બનશે P દ્રાવણ બરાબર x દ્રાવ્ય અને P બનશે દ્રાવ્ય. એટલે કે હવે આપણે સાદા સ્વરૂપમાં લખીએ તો P1 લખીએ તો P1 બરાબર x1 અને P1 નોટ. તો આ તમારો રાઉટનો નિયમ બન્યો. કોના માટે? વાયુ દ્રાવ્ય માટે. હવે હેનરીનો નિયમ શું છે? હેનરીનો નિયમ શું છે? હેનરીનો નિયમ એમ કહે છે, હેનરીનો નિયમ કે કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ એ તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. એટલે P કુલ બરાબર x દ્રાવ્ય અને અહીં લખતા હતા KH. આ હેનરીનો નિયમ હતો. હેનરીનો નિયમ દ્રાવ્યતા માટે હતો, પણ નિયમ તે જ હતો કે કુલ બાષ્પ દબાણ એ મોલન્સના સમપ્રમાણમાં છે. કોના? દ્રાવ્યના. તમે આ જરા ચેક કરો. P દ્રાવણ બરાબર x દ્રાવ્ય ને તો આ અને આ બંને કેવા મળે છે? આ બંને તમને કેવા દેખાય છે? સમાન દેખાય છે કે નહીં? આ પણ કુલ છે, આ પણ કુલ છે. આ પણ મોલન્સ છે, આ પણ દ્રાવ્યના મોલન્સ છે. ફરક ખાલી શું છે? KH અને P દ્રાવ્યનો. તો એનો મતલબ એ થઈ ગયો કે જે રાઉટનો નિયમ છે તે જ હેનરીનો નિયમ છે, અથવા ઉલટું જે હેનરીનો નિયમ છે તે જ રાઉટનો નિયમ છે. પણ શરત માત્ર ને માત્ર કોના માટે છે? બોલો, વાયુ અને પ્રવાહી માટે જ છે. આમ કહી શકાય કે રાઉટનો નિયમ એ એકચ્યુઅલી હેનરીના નિયમનું જ એક વિશિષ્ટ સ્વરૂપ છે. ફરક ખાલી બંનેના અચળાંકનો છે. અને હાલમાં એટલે કે આ કિસ્સામાં આ બંને અચળાંક બી કેવા થતા હશે? સમાન થતા હશે. તો આપણે લખી શકીએ કે રાઉટના નિયમ મુજબ P કુલ બરાબર કેટલું થશે? P1 નોટ x1 અને હેનરીના નિયમ મુજબ P કુલ બરાબર x દ્રાવ્ય ઇન્ટુ KH. આ પણ આપણે દ્રાવ્ય કરી દઈએ, રાઈટ? આ પણ આપણે દ્રાવ્ય કરી દઈએ. તો આના પરથી કહી શકાય છે કે બંને નિયમ મુજબ દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવ્ય છે, હાલમાં કોણ હોવાનો? વાયુ. આ ફક્ત ને ફક્ત કોના માટે છે? વાયુ માટે. વાયુના
મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. કારણ કે આના પરથી બી શું મળશે? પી કુલ બરાબર દ્રાવ્યના સમપ્રમાણમાં, અને આના પરથી પણ શું મળવાનું? પી કુલ બરાબર દ્રાવ્યના સમપ્રમાણમાં હોય છે. માત્ર અહીં અચળાંકો એક પી દ્રાવ્ય અને KH જુદા જુદા હોય છે, પરંતુ આ બંને કિસ્સામાં એના મૂલ્ય તો સમાન જ થતા હશે. આમ કહી શકાય કે રાઉટનો નિયમ એ હેનરીના નિયમનો બોલો કેવો કિસ્સો છે? વિશિષ્ટ કિસ્સો બને છે. અને ત્યારે બંનેના શું અચળાંકોના મૂલ્યો પણ કેવા થતા હશે? સમાન